પાલનપુરના કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં અપાયેલી હેટ સ્પીચનો મામલો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત માઇનોરિટી કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। પાલનપુરના કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં અપાયેલી હેટ સ્પીચનો મામલો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત માઇનોરિટી કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। શિક્ષિકાઓએ વિધર્મી વિષય પર હેટ સ્પીચ આપી મુસ્લિમ સમાજની લાગણી દુભાવી હોવાનો આક્ષેપ છે। મુસ્લિમોની દુકાનેથી ખરીદી ન કરવા અને વાહનોમાં ન બેસવા સ્પીચ અપાઈ છે। પાલનપુરની વિકાસ ડેરીને લઈ ખોટા ગંભીર આક્ષેપો અને મદરસાના પૈસા આતંકવાદ પાછળ ખર્ચ થતા હોવાની અપાઈ છે હેટ સ્પીચ। પૂર્વ પોલીસ મથકે લેખિત ફરિયાદ બાદ પણ હજુ ગુનો દાખલ ન કરાતા મુસ્લિમ સમાજ લાલઘૂમ છે। તાત્કાલિક ગુનો દાખલ કરી હેટ સ્પીચ આપનારની ધરપકડ કરવા કલેક્ટર સમક્ષ કરાઈ માંગ। ઓકે, હમણાં થોડાક સમય પહેલાં કર્ણાવત સંસ્થાની અંદર સરસ્વતીના ઉપાસકોએ સરસ્વતીના ધામમાં જે આ કૃત્ય આચર્યું છે અને વિધર્મી જેવો શબ્દ પ્રયોગ કરી અને એવો સબ્જેક્ટ આપ્યો એ ખૂબ મોટું ગુનાહિત કૃત્ય કર્યું છે અને સમાજને સમાજ વચ્ચે હિન્દુ ને મુસલમાન વચ્ચે વહેંચવાનું કામ કર્યું છે। એ ગુનાહિત કૃત્ય છે, દેશદ્રોહી કૃત્ય છે મારા વતે। અને માન્ય કલેક્ટર સાહેબને આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અને અમારા સાથી સભ્યો જોડે મળીને આવેદનપત્ર આજે અમે આપ્યું છે અને એમને જોડે માંગણી કરી છે કે આ સાંજ સુધી સરકાર પોતે ફરિયાદી બને અને આની અંદર લોકોને બંધારણમાં વિશ્વાસ બેસે એ પ્રમાણેની અમે માંગણી મૂકી છે। અને કલેક્ટર સાહેબે અમને આજે આશ્વાસન આપ્યું છે કે હમણાં સાંજ સુધી હું આની અંદર કંઈક તપાસ કરાવું છું, એસપી સાહેબને વાત કરું છું અને અત્યારે અમે માન્ય ધારાસભ્ય સાથે અમે જઈ રહ્યા છીએ એસપી સાહેબને મળવા માટે। અને હાલ તમારી સાથે વાત કર્યા પછી હું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને પણ મળવાનો પ્રયત્ન કરું છું। રાજ્યના પોલીસ વડાને પણ હમણાં રિંગ મારી ફોન નથી ઉપાડી શકતા, તો રાજ્યના પોલીસ વડા વિકાસ સાહી સાથે પણ હું વાત કરવાનો છું। પણ મારું એવું માનવું છે કે મીડિયા પ્રેશર ક્રિએટ કરે, વિપક્ષ પ્રેશર ઊભું કરે, નાગરિકો રોડ ઉપર ઉતરે નહીં પહેલાં સરકારની આ ફરજ બને છે કે આપણા ગુજરાતમાં કદી આવું ન બનવું જોઈએ। બીજી વાત, એક થિયરી પોલીસ દ્વારા એવી પણ કહેવામાં આવી રહી છે કે જે હોઠ ફફડી રહ્યા છે, જે વિડીયોમાં બોલનારા એના પછી ઓડિયો સંભળાય છે, તો 1% કેસમાં એ વાત સાચી માની લઈએ તો પણ ધારો કે કોઈએ બીજા કોઈના હોઠ ઉપર આ શબ્દો મૂકી દીધા તો એ પોતે પણ ગુનાહિત કૃત્ય છે, રાઈટ। મારા ચહેરાનો કે મારા કોઈ વિડીયોનો ઉપયોગ કરીને બેકગ્રાઉન્ડમાં બીજા શબ્દો કોમવાદી, જાતિવાદી, ગુનો દાખલ કરવા પાત્ર શબ્દો કોઈ મૂકી દે તો એ કૃત્ય પણ ગુનાહિત કૃત્ય છે। તો સાયબર સેલની ટીમને કામે લગાડી કોણે આ કૃત્ય કર્યું જે પણ જવાબદાર છે એને જેલ ભેગો કરો, આટલી વાત છે। ઓકે ઓકે સર, જી સાહેબ। ભારત એ બલિદાનોથી તૈયાર થયેલું રાષ્ટ્ર છે। ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દપૂર્વક સાથે મળીને રહી શકે અને આપણી જે ગંગા જમુની સાથે રહેવાની જે તહેઝીબ છે, જે પરંપરા અને સંસ્કૃતિ છે, એ પ્રમાણેના રાષ્ટ્રનું નિર્માણ થાય એના માટે ખૂબ મહેનત કરી। પણ કેટલાક કોમવાદી તત્વો જે તલવારોનો ત્રિશુલો વહેંચવા માટે ટેવાયેલા છે, જે સતત ચૂંટણી ટાણે અને ચૂંટણી સિવાય મંદિર, મસ્જિદ, હિન્દુ મુસ્લિમની ગંદી રાજનીતિ માટે ટેવાયેલા છે, એમની સરકારમાં મુસ્લિમો, દલિતો, આદિવાસીઓનું અપમાન કરવામાં આવે એમાં કોઈ જ આશ્ચર્ય મને નથી। બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે થોડાક દિવસ પૂર્વે પાલનપુર શહેરની એક કોલેજમાં કથિત રીતે વિધર્મીઓ સાથે વ્યવહાર, આવા વિષય ઉપર એક સુઆયોજિત ષડયંત્રના ભાગ રૂપે વક્તવ્યો ગોઠવી તમે મીડિયાના મિત્રો સમક્ષ પણ ન કહી શકો એટલા ગંદા શબ્દો મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં વિધર્મી કહીને વાપર્યા છે। એ કાયદાના પહેલા વર્ષના વિદ્યાર્થીને પણ સમજાય કે ફોજદારી ગુનાનું કૃત્ય છે। 10 દિવસથી આ વિડીયો સર્ક્યુલેશનમાં છે, છતાં આજે કલેક્ટર શ્રી બનાસકાંઠાના આવેદનપત્ર અમે આપીને માગણી કરી છે કે અમારામાંથી કોઈ શા માટે ફરિયાદી બને। જો તમે દેશના બંધારણમાં અને કોમી એકતામાં માનતા હો, તમે માનતા હો કે હિન્દુ, મુસ્લિમ અને સર્વ સમાજ અને જ્ઞાતિના લોકોએ સાથે મળીને જીવવું અને રહેવું જોઈએ, તો બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર અને પ્રશાસન પોતે ફરિયાદી બને, તાબડતોબ ગુનો દાખલ કરીને ધરપકડ કરીને દાખલો બેસાડે કે જેથી ફરી કોઈ શૈક્ષણિક સંસ્થામાં કુમળા વિદ્યાર્થીઓ અને બાળકોનું મન કોમવાદી રંગે રમવાની કોઈ કોશિશ ન કરે।
આપણો બનાસકાંઠા જિલ્લો એ શાંતિ માટે જાણીતો છે. પાલનપુર શહેર એને એક જમાનામાં નવાબે વસાવ્યું, નવાબે વિકસાવ્યું. એ નવાબ સાહેબના સમજમાં બધા જ જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે મળીને રહેતા હતા, ગંગા જમુની તહેઝીબ પ્રમાણે જીવતા હતા. આની શાંતિને દોડવાનો કોઈ પ્રયત્ન કરે એ બિલકુલ ચલાવી ન લેવાય. એટલે આજે કલેક્ટર બનાસકાંઠા માનનીય મિહિરભાઈ પટેલને આવેદનપત્ર આપી અમે માગણી કરીએ છીએ કે પોલીસ દ્વારા તાબડતોબ ગુનો દાખલ કરી ધરપકડ કરીને દાખલો બેસાડવામાં આવે. હું સમગ્ર બનાસકાંઠાના ખાસ કરીને પાલનપુર શહેરને વિનંતી કરું છું કે દરેક અને જ્ઞાતિ અને ધર્મમાં સાચા માણસો પણ છે, ખોટા પણ છે. ખોટા અનિષ્ટ તત્વોને જાકારો આપીએ અને સાચા સાથે ઘરે મળીએ તો મને લાગે છે પાલનપુરની પ્રગતિ થાય. કોઈ પણ આવા કોમવાદી તત્વોના ચાડે ચડતા નહીં. એટલી પાલનપુરને શાંતિ જાળવવા પણ અપીલ કરું છું. શું ખાતરી આપી શકે?